મૃત્યુની પરંપરાઓથી બચવા માટે મહાપુરુષ અણસણ સ્વીકારે અને એ અણસણની અંદર બધું જ ખમાવી દીધા પછી છેલ્લે ગુરુ કહે છે, બેટા તારી લાઈફમાં તે જેટલા ગુરુ ધ્યાન કર્યા છે એની માફી માંગ. 45 આગમ ગ્રંથ મળે છે, એમાં આ એક જ ગ્રંથ પ્રાય એવો છે જે ગ્રંથમાં 63 પ્રકારના આપણા દુર્ધ્યાનની વાતો છે. ઓનલી સિંગલ. અને એટલા મનોવૈજ્ઞાનિક રીતે મુકાયા છે કે તમે પણ બિલીવ કરશો કે મારા સાહેબ રોજ બરોજની લાઈફમાં આવા પાપ, આવા દુર્ધ્યાન થતા જ હોય છે. मैं तुमने गईकाले कीधु दुर्ध्यान समझता पहला ध्यान को समझना पड़ेगा और ध्यान को समझने के साथ मन को समझना पड़ेगा. ध्यान आत्मा नहीं थतुं, आत्मा करे छे पण कोना द्वारा करे छे? मन. तमने लोकोने पूछूं, आत्माथी वधारे सावध रहेवानुं के मनथी वधारे सावध? मन शाश्वत नहीं, आत्मा शाश्वत छे. પણ આત્માની પથારી જો કોઈ બગાડતું હોય તો કોણ બગાડે છે? ભગવદ્ ગીતામાં બહુ સરસ શ્લોક મૂક્યો છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યના કર્મનો બંધ કરાવનાર હોય તો પણ મન, અને મનુષ્યને કર્મની નિર્જરા કરાવનાર હોય તો પણ મોક્ષ. एकदम सिंपली कहूं, मन इज इक्वल टू लिफ्ट. आ लिफ्ट नीचे थी ऊपर आ, પછી આ જ લિફ્ટ ઉપરથી નીચે જાય કે બાજુવાળી જાય? જે લિફ્ટ ઉપર આવે એ જ લિફ્ટ નીચે જાય. એવું જરૂરી નથી કે ઉપરવાળી લિફ્ટ જુદી, નીચેવાળી લિફ્ટ જુદી. લિફ્ટનું કામ છે તમને ઉપર પણ લઈ જવાનું, અપલિફ્ટ. અને લિફ્ટનું કામ છે એ નીચે પણ ઉતારે. ડિટ્ટો મન પણ આ જ કામ કરે છે. શુભ વાતાવરણ, શુભ આલંબન, શુભ અધ્યવસાય મળે, તમે નીચે બેઠા છો ત્યાંથી તમને ઉપર ઉઠાવે છે. અને એ જ તમે અશુભ આલંબન, અશુભ વિચાર, અશુભ અધ્યવસાયની અંદર જો ચાલ્યા જાઓ તો તમે ગમે તેટલા ઉપર ચડ્યા હશો, ઉપરથી તમને નીચે. કિસસે બચના? મન પ્રતિ પણ તમારા મનની સાવધાની રાખવાની છે. અવેરનેસ, જાગૃતિ. મન બહુ બેઈમાન છે. શરીર જેટલું ઈમાનદાર છે, મન એટલું જ બેઈમાન છે. દેરાસરમાં ગયા પછી આ શરીરથી કોઈ છોકરી કે કોઈ બેનને તમે અડપલું નહીં કરી શકો, પણ તમારું મન દેરાસરમાં ગયા પછી કેટલી જગ્યાએ અડપલા કરીને આવે છે એની તમને કલ્પના નથી. શરીર ઈમાનદાર ના કરાય. મન એને કોણ જુએ છે? એને કોણ રોકે છે? ગમે ત્યાં ભટકે. આનંદગંજી મહારાજ જેવા પણ ભગવાન કુંથુનાથના સ્તવનમાં એમ કહેતા હોય, કુંથુજીન મનડું હિમહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અળગું. मन विचित्र है, उसे पकड़ने की कोशिश मत करो. એને જેમ જેમ પકડવા જાવ છું તેમ તેમ વધારે દૂર ભાગે, નાના બચ્ચા જેવું.